બધી જ વાત માનશો, હું કહીશ એમ કરશો ને મારી સાથે રહેશો ને? હા રહીશ ને. હા હું સાથે જ છું. હા જાડી મમ્મી ને એ બધા છે ને, એ બધા છે ને મારી પાસેથી કામ કરાવે. કામ કરાવે? શું કામ કરાવે તમારી પાસેથી? બધું સાફ કરાવે. પછી હા નાનું મોટું બધું કામ મારે જ કરવાનું ઘરના. હવે કોઈ તમારી પાસે કઈ કામ નહીં કરાવે. હું આવી ગઈ છું ને, હવે તમારે ફક્ત ને ફક્ત શાંતિથી રહેવાનું છે, કામ નથી કરવાનું. ઓકે? હા હા તું કેવું સારું કહેવાય. મારા માટે દૂધ લાવી, હા ચોકલેટ લાવી, આ બધું મારા માટે લઈને આવી તો હું તો ખુશ થઈ ગયો કે હવે મારા માટે તું જ બધું લાવીશ, મારે કોઈ પાસે માગવું જ નહીં પડે. હા આ બીજા ઘરના લોકો છે, એ પૈસાની જે વાત તમે કરતા હતા એ વાતને કેમ ટાળી નાખી? તિજોરીમાં પૈસા પડ્યા હતા ને, તમે જોયા છે ને? હા પૈસા છે. કેટલા પૈસા છે? બહુ બધા છે. આ બધા સંતાડીને એમાં મૂકી દે. મારે વાપરવા જોતા હોય ને મને 5 રૂપિયા ન આપે. મારી પાસેથી અંગૂઠો મરાવે. પૈસા માટે? હા એ સાગર કહેતો હોય, હા અંગૂઠો માર, અંગૂઠો માર, અંગૂઠો માર ને તો અમારું કામ થાય. હા એવું કહેતો હોય. સમજી ગઈ. ડોન્ટ વરી. હું છું ને, હવે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. અને આ 5 રૂપિયા નહીં, હું તમને રોજ 10 રૂપિયા વાપરવા આપીશ. તમારે જે જોતું હોય ને લઈ આવજો. હા લઈ આવીશ, બધું જ લઈ આવીશ. હો પછી મને આપશો? આપીશ ને. હા આપણા બેયનું. હું લાવું એ તારું, તું લાવે એ મારું. બધાય ધોવાઈ ગયા. મીરા ક્યાં છે? પેલી ગાંડાની વહુ ક્યાં છે? મને સંભળાય એટલું તો બોલો. ગાંડાની વહુ ક્યાં છે? એટલું નહોતું બોલવાનું કે ગાંડાને સંભળાય છે. પેલા પાગલની વહુ ક્યાં છે? આ રૂમમાં મોકલી છે મેં. કામ હતું તો બોલાવ. એ મીરા ભાભી! કામ એનું નહોતું, કામ તો મારું હતું. સમજતા કેમ નથી તમે કઈ વાતમાં? મારું કામ છે તો તમે એમને શું કામ ગોતી રહ્યા છો? અરે હવે આપણે યાદ રાખવું પડશે કે તમારા અને મારા સિવાય આ ઘરમાં પેલી છે અભણ છે, અંગૂઠા ચાપ છે, ભણેલી ગણેલી નથી, પણ સમજણ તો પડે છે ને, ડફોડ નથી, આદિ જેવી ગાંડી નથી. મમ્મી, હું તમારા કરતા છે ને વધારે બુદ્ધિવાળી છું. તમારી જેમ બુદ્ધિ વગરની થોડી છું. એટલે મને તો બધું જ યાદ રહી છે. અને હું શું કહું છું ખબર છે? આ તમે કહ્યું એમ કે હા પણ જેઠાણી તો લઈ આવ્યા, પણ હવે એ ડોબીને સાઈન કરતા તો નહીં આવડતું હોય ને. અંગૂઠું તો મરાવવો પડશે ને એની પાસે. પ્રોપર્ટીના કાગળિયા જે છે એને આપો અને એનો અંગૂઠો લઈ લો. બેટા એના માટે તો એને લાવ્યા છીએ ને અહીંયા. લઈ લઈશ, થોડી ધીરજ રાખો, એ પણ લઈ લઈશ. બધી પ્રોપર્ટી છે ને પછી આપણા નામે થઈ જશે. ખુશ થવાની જરૂર નથી, હજુ થવા દો પ્રોપર્ટી નામે. તો થઈ જ જશે ને. આ પપ્પાએ શું વસિયત બનાવી હતી કે બધી પ્રોપર્ટી છે ને આદિભાઈના નામે છે. હવે આદિના જેની સાથે લગ્ન થાય એને બધી પ્રોપર્ટી મળશે. હવે આપણ સાથે લગ્ન કરાવ્યા છે તો એ આપણે પ્રોપર્ટી આપી દેશે ને એની પાસે અંગૂઠો મરાવી લઈશું. આ તો આપણો પ્લાનિંગ હતો મમ્મી. વાડી ઘડે શું ભૂલી જાવ છો? પણ આટલા જોર જોરથી બોલવાની જરૂર નથી. ડફોડ સાંભળી જશે તો આપણો બધો પ્લાનિંગ ફેલ થઈ જશે. અક્કલ છે કે નહીં તમારામાં? મને ખબર છે કે આપણે એની પાસેથી મિલકતમાં પેપર પર સહી કરાવવાની છે, કારણ કે આ તમારા સસરાજીએ જે મારી સાથે અને મારા દીકરા સાથે દગો કર્યો છે ને, એ તો હું કોઈ દિવસ નહીં ભૂલું. તમારા સસરાજીએ એને એના સગા દીકરાના નામ પર બધી જ મિલકત કરી અને પછી વસિયતમાં લખ્યું અને એની આવનારી વહુનો એના પર અધિકાર રહેશે.
એટલે જ તો આ ગાંડાને આ અભણ સાથે પરણાવી કે આ તારા સસરાજીએ જે અમારી સાથે ધોકો કર્યો, દગો કર્યો ને એનો હું બદલો લઈ શકું. પણ હવે કરવું કેમ? આપણે એની પાસે પેપર લઈને જઈશું તો એ સવાલ તો પૂછશે જ ને, કંઈક વિચારવું પડશે. અત્યારે તો જો મેં બહેલાવી ફૂસલાવીને એને આપણા કાબૂમાં રાખી છે. એને કહી દીધું છે કે આપણે બધા એક જ પરિવાર છીએ, હળી મળીને સાથે રહેવાનું છે, હું તમારી મદદ કરાવીશ. પણ ક્યાં સુધી? ક્યાં સુધી એટલે? ક્યાં સુધી એટલે શું ક્યાં સુધી? એને અત્યારે નહીં, જ્યાં સુધી આ ઘરમાં છે ને અને જ્યાં સુધી મિલકતના પેપર પર થાય નહીં ને ત્યાં સુધી આપણે એને આમ હાથમાં જ રાખવાની છે. પછી એને લસરતા બોલે જેમ સિક્સ મારે ને એમ લાત મારવાની છે. બીજું એક પૂછવું હતું. પૂછો. હા, આદિત્યભાઈ તમારો ગાંડો દીકરો? મારો નહીં, મારો સાવકો દીકરો. હા એટલે હા, મિલકત માટે જ મેં તમારા સસરાજી સાથે લગ્ન કર્યા હતા. હું એમ કહેવા માંગતી હતી કે મીરાને ઘરની બહાર કાઢશું તો એ કઈ પૂછશે નહીં આપણને? પછી તો એ ગાંડો આ ઘરમાં નહીં હોય ને. હા નહીં મમ્મી, એ વાત સાચી કરી. બહુ બુદ્ધિ દોડે છે ને. થોડા બુદ્ધિના ઘોડા બરાબર દિશામાં દોડાવો તો બધી સમજ પડશે. જોયું મોઢું કેવું વાંકું ચૂકું કરે છે. હવે આ મોઢું બનાવ્યા વગર છે ને ખાવાનું બનાવો, અને એ પણ સારું બનાવજો. બનાવું છું. હવે તમે અહીંયા વાતો કરો તો કેવી રીતે મારે રસોઈ બનાવવી? એ સાસુ છું, ભૂલતી નહીં. રસોઈ બનાવી નાખો. જુઓ જિજ્ઞેશભાઈ, કાલ સવાર સુધીમાં ગમે તે કરીને મને આ કાગળ તૈયાર કરી આપજો. અરે હા, અર્જન્ટ છે ત્યારે તો તમને તમારી સાથે મેં વાત કરી, નહીંતર તો અહીંયા માર્કેટમાં ઘણા બધા વકીલો છે, એમની સાથે ના વાત કરી લઉં. જો તમને મને વિશ્વાસુ લાગ્યા ને, તમારા ઉપર ભરોસો રખાય એવું હતું ને, એટલે મેં તમને વાત કરી હતી. એટલા માટે કાલ સવાર થઈને ત્યાં મને કાગળ તૈયાર કરી દેજો. હા સારું, મળીએ આપણે. હા મૂકો. શું છે? ચાલ શું ચાલ? બાર વસ્તુ લેવા જવાનું છે. બાર વસ્તુ લેવા? શું કામ જવું છે અને શું વસ્તુ લેવા જવું છે? અને ઘરે શું લેવા જવું છે તારે વળી બાર? મીરાએ મને ગિફ્ટ આપ્યું. હા તો મારે કંઈ આપવું જોઈએ ને. હું તો ત્યાંથી ભાગીને આવ્યો કે આવું એમ. હવે ફટાફટ ચાલ, હા કોઈ પણ દુકાનેથી રમકડું લઈ આપીએ. એ રમકડાવાળી, પેલા તો ગિફ્ટમાં રમકડું અપાય, અને એણે આપ્યું તો તારે શું આપવાની જરૂર છે વળી? હે ટોપી લાવી, પટ્ટો લાવી, હા રૂમાલ લાવી, આ તો પહેરીને મજા કરો. ઘડિયાળ લાવી છે. હા તો એ પણ પહેરીને મજા કરો. તો પછી મેં તો કાંઈ નથી લીધું. હા મારી પાસે તો બહુ બધા રૂપિયા છે. હું તો એના માટે કંઈક મોંઘી વસ્તુ લઈશ, અવડી મોટી. કંઈ લેવાની જરૂર નથી. અને સામેવાળી વ્યક્તિ આપણને ગિફ્ટ આપે તો એનો અર્થ એ નથી કે આપણે પણ એને ગિફ્ટ આપવી જ પડે. એ તું એવું નહીં કરી ને, તે નહોતી આપી? ના, મેં નહોતી આપી. તો મારે
રૂમાલ ઘડિયાળ અને સ્પ્રે સ્પ્રે પણ દીધો એમ ને એવું છે તો આને હવે નાનો પાડતો હવે આ મોટી ગિફ્ટ કહેવાય ગણપતિ બાપા સાક્ષાત આશીર્વાદ આપશે તને બંનેને સદબુદ્ધિ પણ આપશે હો ને જા દઈ દે હા એને જોવું તો નહીં હોય ને કે આ ગણપતિ તો ઘરમાં જ છે ના તો નહીં જોયું કારણ કે હું છે ને આજ જ લાવ્યો હતો હો ને સારું હા કહી દઉં મેં ભગવાન લીધા છે તારા માટે હા જા જા ને હવે જતી હોય તો અઘરી આઈટમ છે હો. હા મારો બાપો જાતો ગયો ને આને પોરવતો ગયો જેમ બને ને એમ જલ્દીથી આ બધી જ મિલકત હું મારા નામે કરી દઉં અને ઘરની બહાર કાઢી મૂકું